સૌરાષ્ટ્રના કાગવડની જેમ ઉત્તર ગુજરાતમાં પણ ખોડલધામનું ભવ્યાતિભવ્ય સંકુલનું કરાશે નિર્માણ. પાટણના સંડેરમાં નિર્માણ પામનાર આ સંકુલનો શિલાપૂજન સમારોહ યોજાયો. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ખોડલધામના ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં 1008 યજમાન પરિવારોએ 1008 શિલાઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું. માત્ર પાટણ જ નહીં, ખોડલધામ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યમાં કુલ 6 સ્થળોએ ખોડલધામ સંકુલનું નિર્માણ કરશે. ત્યારે આજે ખોડલધામ મંદિર માટે 2,48 લાખથી વધુનું દાન પણ આવ્યું છે. મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. સંડેરમાં તૈયાર થનાર ખોડલધામ મંદિરનું નિર્માણ કાગવડ મંદિરની જ ડિઝાઇન પ્રમાણે કરાશે. મંદિરની ઊંચાઈ 70 ફૂટ, લંબાઈ 117 ફૂટ અને પહોળાઈ 65 ફૂટ હશે. 9x9નું મંદિરનું ગર્ભગૃહ અને 65x65નો રંગમંડપ તૈયાર કરાશે. એટલું જ નહીં, આરસીસીમાં બનનારા આ મંદિરમાં સફેદ માર્બલની મા ખોડિયાર માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મુખ્ય માતાજીનું મંદિર પ્રતિક મંદિર બની જાય ત્યારબાદ લોકો માટે એક પાર્ટી પ્લોટ, ભોજનાલય અને ત્યારબાદ આરોગ્ય અને શિક્ષણ માટેના કાર્યો આ સંડેર ગામે થવાના છે.